અલે એ સાંભળો છો? એ પાછી આ ઉડન ગોવાય એવા ઉડન કો સાથે ના ચોટન તો સારું છે. બોલો હું કહો છો? પેલી બેંકમાં હું જઈને આવી આજે. કઈ બેંકમાં? અલે પેલી બેંક નહીં, ચડી ફસી બેંક, એમાં જઈને આવી. એ હારી ગોડી એ હારા અભણ ટીટી ગોરા એને એ ચડ્ડી ફસી બેંક ના કહેવાય, એને એચડીએફસી બેંક કહેવાય. હા હા, મને બધી ખબર પડે છે. મને કોઈ નવી ઇંગ્લિશ શીખવાડવાની જરૂર નહીં તમારે. હારું બાપા, અંગ્રેજીના મોટા માસ્તર, મને ખબર છે કે તમને બહુ ઇંગ્લિશ પાવરફુલ આવડે છે, પણ મને એમ તો કે બેંક માં જઈને શું કર્યું? અલે કોઈ નહીં, પછી બેંક વાળાએ હે ને મને કાર્ડ આપ્યું, પેલું આપણે મશીનમાં નાખીને પૈસા આપણને ના આલે. એ તે મેં ભાઈને કીધું, તે ભાઈએ મને કીધું કે બાજુમાં મશીન છે ને, તો ત્યાં કાર્ડ નાખ્યા. હા, તે પછી એ મશીનમાં એ પૈસા કાઢ્યા કે નહીં? હા, તો હું મશીન જોડે જઈને મશીનમાં કાર્ડ નાખ્યું ને, તે મશીનમાં લખીને આવ્યું પિન નાખો. પછી મને વિચાર કઈ પિન નાખું, પણ માથામાં પિન જોઈ ને તો મેં પિન એ મશીનમાં નાખી દીધી. તે મશીન બધું બંધ થઈ ગયું, ટુ અવાજ થઈ ગયો, બધા ભેગા થઈ જાય. પેલા બાર ભાઈ બેઠા હતા ને ધંધો લઈ, એ મને તો અંદર આવીને કેટલું બોલ્યા. અરે એ હે ભગવાન, અરે રે વાને તો મારી ઇજ્જતના સાપ ધોવાના કાઢી નાખ્યા બજારમાં. અરે એ ગોડી એટીએમ માં છે ને પિન નાખવાની હોય, એટલે 4 ડિજિટ નો નંબર આવે ને એ નાખવાનો હોય, મોથાની પિનો અંદર ના ઘોસવાની હોય. હારી ગોડી સાપ ઇજ્જતના ધોવાના કાઢી નાખે તું એ મારી. એમાં હું ગોળી, એ મશીનમાં લખ્યું તું પિન નાખો, તે મેં મારી પિન નાખી દીધી. એમાં મારી ભૂલ થોડી કહેવાય, એ મશીનની ભૂલ કહેવાય. એટલે એ ભણ બૈડા, પણ તારા તો કાઢી મશીનમાં હું લેવા પૈસા કાઢવા જવાનું હતું. આ તારું એટીએમ તો હું જ છું ને, તારા ખીચામાંથી બાબા કાર્ડ લેવાના જે પૈસા લેવા હોય ને એ તો બહાર નહીં જવાનું કાઢવા માટે, તો બહાર જવાની મારી ઇજ્જતના ધડાકા થઈ જાય છે સાહેબ. અલે